નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાનમાં સર્જાયેલી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેની જે મીટિંગ છે તે નિષ્ફળ ગઈ છે અને હવે ફરી એકવાર ઈરાન અને અમેરિકાનું યુદ્ધ શરૂ થવા જઈ રહ્યું છે। ત્યારે આજે મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી આખા વિશ્વ ઉપર મહામંદીનું એંધાણ, કારણ કે આ યુદ્ધ મિત્રો જે છે તે હવે અહીંયા પૂર્ણ થઈ જવું હતું, પરંતુ જે મીટિંગ જે છે તે મિત્રો નિષ્ફળ નીવડી છે। એટલે કે પાકિસ્તાનની અંદર અમેરિકા અને ઈરાન વચ્ચે મીટિંગ યોજવામાં આવી હતી યુદ્ધ વિરામ કરવા માટે, યુદ્ધમાં શાંતિ જાળવવા માટે। ત્યારે આ મીટિંગની અંદર મિત્રો ઈરાને જે માગણીઓ કરી છે તે અમેરિકા પૂરી કરવા માટે નિષ્ફળ ગયું છે। ત્યારે તમને જણાવી દઈએ તો આ મીટિંગ ટોટલી નિષ્ફળ ગઈ છે અને આની અસર હવે વિશ્વના તમામ દેશો પર પડશે, કારણ કે ફરીથી યુદ્ધ શરૂ થઈ શકે। ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો 50,000 જેટલા સૈનિકોને પણ જે છે તે ઈરાન સુધી જવાની છૂટ આપી દેવાના કેટલાક અહેવાલો સામે આવ્યા છે। ત્યારે બીજા નંબરે મિત્રો તમને જણાવી દઈએ તો ઈરાને કહ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો જે રસ્તો છે કે જ્યાં આખી દુનિયાનો વ્યાપાર થાય છે, તો આ જે રસ્તો છે તેને ઈરાન જે છે તે ખોલવા માટે કેટલીક શરતો મૂકી છે અને આ શરતોનું પાલન કરવાની અમેરિકાએ મનાઈ કરી છે, જેથી અત્યારે જે છે મિત્રો હવે આ યુદ્ધ ફરી એકવાર શરૂ થઈ શકે તેવી માહિતી સામે આવી રહી છે। તેની વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા હવે પૂરી થઈ ગઈ છે। અમેરિકા તરફથી જેડી વાન્સ આવ્યા હતા મીટિંગ કરવા માટે અને અત્યારે ખાલી હાથ ફર્યા છે। પાકિસ્તાનમાં જે મીટિંગ હતી એ નિષ્ફળ ગઈ છે। જેડી વાન્સે ચેતવણી આપી છે કે આ જે મીટિંગ નિષ્ફળતા તરફ ગઈ છે એનું ઈરાનને વધારે જોખમ ઉઠાવવું પડશે, ઈરાન માટે વધુ ખરાબ સમાચાર છે તેવી પણ તેમણે માહિતી આપી। અને વિશ્વ માટે એટલા માટે મહામંદીના એંધાણ, કારણ કે આ યુદ્ધ જેટલું વધારે ચાલશે એટલા બધા દેશોને અસર કરશે અને તમામ દેશોના જે મોટા મોટા ઉદ્યોગો છે તેમને ભારે નુકસાન પહોંચાડશે અને મંદીનો મિત્રો જે છે તે ખાસ કરીને થોડી ઘણી વધારે હવે અસર જોવા મળશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભારત ઉપર હુમલો કરીશું, પાકિસ્તાને આપી મોટી ધમકી। જી હા મિત્રો, તમને જણાવી દઈએ તો પાકિસ્તાન તરફથી અવારનવાર ધમકીઓ આપવામાં આવી રહી છે, ત્યારે ભારત પણ હવે તૈયારીમાં છે। ત્યારે ભારતે મિત્રો તેનો વળતો જવાબ પણ આપ્યો છે। ત્યારે શું આખી વાત છે તેના વિશે વાત કરીએ તો મિત્રો પાકિસ્તાન તરફથી મિત્રો જે છે તે અવારનવાર જે બફાટ કરવામાં આવે છે તે કાં તો આસિમ મુનીર તરફથી કરવામાં આવે છે, કાં તો ખ્વાજા આસિફ કે જે તેમના રક્ષા મંત્રી છે તેમના તરફથી કરવામાં આવે છે। ત્યારે ફરી એકવાર તેમના જે ખ્વાજા આસિફ નામના જે મિત્રો ત્યાંના મંત્રી પાકિસ્તાનના તેમણે માહિતી આપી અને કહ્યું કે ભારતમાં ઊંડે સુધી અમે જઈને આક્રમણ કરીશું અને ભારત જો ખોટા બહાના નીચે હુમલો કરશે તો ઇન્શાલ્લાહ અમે કોલકાતા સુધી હુમલો કરીશું તેવું ખ્વાજા આસિફે કહ્યું। એટલે કે ભારતની અંદર ઘૂસીને છે કોલકાતા સુધી અમે પહોંચીને હુમલો કરીશું તેવું મિત્રો જે છે તે ખાસ કરીને અહીંયા ધમકી આપી પાકિસ્તાને। આનો વળતો જવાબ પણ મિત્રો આપ્યો હતો, ખાસ કરીને ભારતના જે રક્ષા મંત્રી રાજનાથ સિંહ છે તેમણે જણાવ્યું હતું કે આના પહેલા જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો હતો ત્યારે ભારતે પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા હતા અને હવે જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારની મિત્રો કોઈ ભૂલ કરશે અથવા ભારત ઉપર હુમલો કરવાની કોશિશ પણ કરશે તો પાકિસ્તાનના કેટલા ટુકડા થાય તે હવે ખબર નથી તેવું મિત્રો જે છે તે જવાબ રાજનાથ સિંહે ભારત તરફથી આપ્યો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સરકાર સુવિધા આપે છે પરંતુ ખેડૂતો જાણતા નથી, એટલા માટે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આ જો ખેડૂતોએ આવ્યો છે। આની જગ્યાએ જો ખેડૂતોને બધી યોજનાઓ વિશે યોગ્ય માહિતી હોય તો ખેડૂતોના પાક કદાચ આજે બચી ગયા હોત, કારણ કે છેલ્લા 10 થી 12 દિવસમાં મિત્રો ગુજરાતમાં ભારે વાવાઝોડા સાથે વરસાદો અનેક જિલ્લામાં આવ્યા છે અને આના કારણે ખેડૂતોના ઊભા પાક ખેતરોમાં તબાહ થઈ ચૂક્યા છે। પરંતુ જો ખેડૂતોને સરકારની એક યોજના છે તેના વિશે ખબર હોત તો આજે ખેડૂતોને આ નુકસાની ના ગઈ હોત। જે હા મિત્રો હું વાત કરી રહ્યો છું સરકારની પાક સંગ્રહ માળખા યોજના વિશે, જ્યાં મિત્રો સરકાર પાક સંગ્રહ માળખા યોજના ચલાવે છે, જેમાં સરકાર ખેડૂતોને ખેતરની અંદર જ ગોડાઉન બનાવવા માટે 2 લાખ રૂપિયા હવે તો આપે છે। પહેલા યોજનામાં 1 લાખ જ મળતા હતા, હવે 2 લાખ સરકારે આપવાની જાહેરાત પણ કરી દીધી છે। તો જો ખેડૂતોને આ પાક સંગ્રહ માળખા યોજના વિશે ખબર હોત તો ખેડૂતો અગાઉ જે છે તે મિત્રો સરકારની આ 2 લાખ રૂપિયાની યોજનાનો લાભ લઈને ખેતરની અંદર ગોડાઉન બનાવી શકે અને તમામ પાકો જે છે તે ગોડાઉનમાં પહોંચાડી દીધા હોત તો ખેડૂતોને આ લાખો રૂપિયાનું નુકસાન ના ગયું હોત। તો ખેડૂતો સરકારની જે યોજનાઓ છે તેના વિશે અમે અવારનવાર આવી રીતના માહિતી આપતા હોઈએ છીએ, તો એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો। અને ખાસ જેટલા પણ ખેડૂતોએ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત 2 લાખ રૂપિયાની સહાય મેળવીને ગોડાઉન બનાવ્યું છે તેમને વધારે નુકસાન ગયું નથી, કારણ કે તેમના પાકો ઓલરેડી ગોડાઉનમાં મૂકેલા હતા। તો જો મિત્રો તમારે પણ આવનારા નુકસાનથી બચવું હોય અને ખેતરમાં ગોડાઉન બનાવવું હોય, પાક સંગ્રહ માળખા યોજના અંતર્ગત ઓરડી ટાઈપની રૂમ બનાવી હોય તો એના માટે સરકાર તમને 2 લાખ રૂપિયાની સહાય આપશે। પાક સંગ્રહ માળખા યોજનામાં તમે ફોર્મ ભરીને અરજી કરી શકો। અત્યારે હાલ આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવાના શરૂ છે, તમે પણ ફોર્મ ભરીને અરજી કરી શકો।
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર હવે બાળકોને ભણવા માટે આપશે પૈસા અને 25,000 રૂપિયા સુધીની સહાય આપવાની જાહેરાત કરી નાખવામાં આવી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને અત્યાર સુધી ગુજરાતમાં જનરલી એવું જોવા મળતું કે 10 ધોરણ ભણ્યા પછી આગામી સત્રમાં બાળકોને એક નિર્ણય લેવાનો હોય છે કોમર્સ આર્ટ્સ કે સાયન્સમાં એડમિશન લેવાનો। ત્યારે મિત્રો જે પણ બાળકો સાયન્સમાં એડમિશન લેશે તે આગળ જઈને ડોક્ટર કે એન્જિનિયર બને છે, એટલે કે આગળ જઈને મિત્રો વધારે ડિગ્રી તરફ આગળ વધે છે અને જનરલી મિત્રો આમાંથી 90% જેટલા લોકો સાયન્સ તરફ આગળ વધતા નથી અને મોટા ભાગના લોકો કોમર્સ તરીકે ચૂઝ કરી લેશે વિષય, કારણ કે મિત્રો ઘરની પરિસ્થિતિ એવી હોતી નથી કે સાયન્સ તરફ આગળ વધે, કારણ કે સાયન્સની અંદર મિત્રો ફી 2 લાખ રૂપિયા સુધી હોય છે શાળાની અંદર, જ્યારે કોમર્સની અંદર ફી મિત્રો 50,000ની અંદર હોય છે। પરંતુ આના માટે સરકાર હવે યોજનાની જાહેરાત કરી છે, કારણ કે જે પણ બાળકો આગળ ભણવા માંગે છે સાયન્સ ફિલ્ડની અંદર, જેમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને વૈજ્ઞાનિક મિત્રો પદ્ધતિથી આગળ ભણવા માંગે છે અને જો પૈસાની અછતથી મિત્રો તેમનું ભણતર ના અટકે એટલા માટે સરકાર એક યોજના ચલાવે છે। ગુજરાત સરકારે સ્ટેમ એટલે કે વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેથ્સમાં ભણેલા લોકોને નમો સરસ્વતી યોજનાની સ્કોલરશિપ યોજના જાહેર કરી છે અને આ નમો સરસ્વતી યોજના અંતર્ગત સરકાર 250 કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે અને આ સમયની અંદર સરકાર 25,000 રૂપિયાની સહાય આપશે, કારણ કે બાળકોએ આગળ વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ભણતરની તરફ આગળ વધવું હોય અને ફીના પૈસા હોય તો ટેન્શન લેવાની જરૂર નથી। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોએ કર્યું આંદોલનનું એલાન। સૌથી મોટા સમાચાર મહેસાણા જિલ્લાની અંદર મિત્રો ઉત્તરીય ગુજરાતના ખેડૂતો અત્યારે બાહુ ચડાવીને બેઠા છે અને આખા ગુજરાતમાં મોટું આંદોલન વેઠવાની વાત કરી નાખવામાં આવી છે। ત્યારે શા માટે ખેડૂતો નારાજ છે તેના ઉપર પણ મુખ્યત્વે વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં જમીન કપાતના મુદ્દે ખેડૂતોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડૂતો મિત્રો નારાજ છે, કારણ કે ખેડૂતોની જે જમીન કપાતને લઈને નિર્ણયો છે તેને લઈને ખેડૂતો અત્યારે હાલ નાખુશી દર્શાવી રહ્યા છે। ખેડૂતોની જમીનમાં કરવામાં આવતા 40% જેટલા કપાતના નિર્ણયથી પગલે ખેડૂતોએ આર પારની લડાઈ લડવાનો હવે મોકો જે છે તે ઉઠાવી લીધો છે અને ખેડૂતો હવે આર પારની લડાઈમાં ઉતરી ગયા છે। ત્યારે ખેડૂતોની જે જમીન છે તેમાં જે કપાત કરવામાં આવે છે તો આનાથી જે છે તે ખેડૂતો દુઃખી છે અને તમને જણાવે તો મહેસાણાના જે પાછોડ ગામે અંબાજી માતાના મંદિરે મોટી સંખ્યામાં ખેડૂતોની મહાસભા સંબોધાઈ હતી, જેમાં સરકાર સામે આંદોલનનું એલાન પણ કરવામાં આવ્યું, એટલે કે સરકારના જે નિયમો છે ખાસ કરીને ખેડૂતોની જમીન કપાતને લઈને અને જો આ નિયમો જે આવનારા દિવસોની અંદર સુધારવામાં નહીં આવે, સરકાર આનું સમાધાન નહીં આપે તો ખેડૂતો મોટું આંદોલન કરશે ભવિષ્યમાં આવનારા સમયમાં, તેવી ખેડૂતોએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભવિષ્યમાં નોકરીઓ ખતરામાં। સૌથી મોટા સમાચાર એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી બધી વાતો થઈ રહી છે, ત્યારે એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે આનો નમૂનો સોશિયલ મીડિયા ઉપર અત્યારે હાલ દેખાવા લાગ્યો છે, કારણ કે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ જે છે મિત્રો ખેતરમાં મજૂરી કરતો જોવા મળ્યો છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે ગતિએ વિજ્ઞાન અને ટેકનોલોજી આગળ વધી રહ્યું છે તે મુજબ હવે આવનારા સમયમાં જે છે તે આની ક્રાંતિ એટલી વધી જવાની છે કે લાખો લોકોની નોકરીઓ ખતરામાં આવી શકે। જે પણ લોકો મિત્રો પહેલા ઓનલાઈન મિત્રો નાની મોટી નોકરીઓ કરતા હતા, ગ્રાફિક ડિઝાઇનિંગ જેવી તેમની નોકરીઓ અત્યારે ઓનલાઈન મિત્રો રોબોટ ખાઈ ચૂક્યું છે અને આવનારા સમયમાં મિત્રો જે છે તે મોટા ભાગના લોકોની પણ નોકરી છીનવાઈ શકે, કારણ કે આ રોબોટ રસોડામાં રસોઈ પણ કરી શકે છે અને કોઈ પણ પ્રકારની ખેતીનો મિત્રો મજૂરી જેવા કામો છે તો આ પ્રકારે ખેતીની અંદર ખેતરમાં પણ રોબોટ કામ કરી શકે છે, તમારી ગાડી પણ ચલાવી શકે છે અને તમારા બાળકોની સાર સંભાળ પણ રાખી શકે છે। જો તમે ઘરે ના હોય તો આ પ્રકારના કામો રોબોટ આરામથી કરી શકે છે અને ભવિષ્યમાં રોબોટને કારણે જે છે મિત્રો ખાસ કરીને ઘણા બધા લોકોની નોકરી ઉપર ખતરો છે તેવું જણાવવામાં આવ્યું હતું। બિલ ગેટ્સ કે જે અત્યારે દુનિયાના સૌથી વધારે પૈસાવાળા લોકોની લિસ્ટમાં બીજા નંબરે આવે છે, તેમણે પણ ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો હતો, કારણ કે આજે રોબોટ વિજ્ઞાન અને ટેકનોલોજી આગળ વધી છે, આ ભવિષ્યમાં માણસ માટે પણ ખતરો સાબિત થઈ શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો વીમાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તો જો મિત્રો તમે પણ વીમો લીધેલો હોય, હેલ્થ ઇન્સ્યોરન્સ કે ટર્મ ઇન્સ્યોરન્સ લીધો હોય, એટલે કે મિત્રો તમને જણાવી દીધું તો વીમાને લઈને જે સમાચાર છે મધ્યમ વર્ગના લોકોને ફાયદો કરાવનારા સમાચાર છે। મિત્રો તમે જાણો છો કે ઘણા બધા હેલ્થ ઇન્સ્યોરન્સ અને ટર્મ ઇન્સ્યોરન્સ લેશે, એટલે કે વીમા પોલિસી લેશે, જેમાં તમારે કેટલું પ્રીમિયમ ભરવાનું હોય છે અને તમારો વીમો પાકે ત્યારે મિત્રો તમને પૈસા મળે છે। જેમ કે હેલ્થ ઇન્સ્યોરન્સની અંદર મિત્રો તમારે કેટલું પ્રીમિયમ ભરવાનું રહેશે અને પ્રીમિયમ મિત્રો તમે ભરશો ત્યાર પછી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની ઇમરજન્સી આવે સારવારમાં, હોસ્પિટલોમાં, તો એ બિલ જે છે તે વીમા કંપની ભરશે। અને ટર્મ ઇન્સ્યોરન્સ પણ જેમના નામે લીધેલો હોય તેમણે પ્રીમિયમ ભરવાનું હોય છે અને ત્યાર પછી વ્યક્તિનું જો મૃત્યુ થાય છે તો કેટલીક અમાઉન્ટ રૂપિયા જે છે તે પ્રીમિયમ ભરનારા લોકોના ઘરે
પરિવારોને આપવામાં આવે છે. પરંતુ આ જે વીમા પોલિસી તેની અંદર ઘણી બધી મનમરજી ચાલતી હતી, કારણ કે ઘણી બધી હોસ્પિટલોમાં પણ મિત્રો એવું થતું કે જે વ્યક્તિ વીમા સાથે દાખલ થયેલો હોય એ વ્યક્તિને વધારે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવતા વીમા કંપની પાસેથી પૈસા પડાવવા માટે, અને જે લોકો રોકડા પૈસા આપવાના હોય તેમને તરત રજા આપી દેતા હતા. આવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. અને આને લઈને IRDAI કે જે નવી કમિટી છે સૌથી મોટી હોસ્પિટલ ટેરિફની લઈને, તો આને લઈને મિત્રો જે છે તે બેઠકો પણ બોલાવવામાં આવી અને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી 4-5 કલાક માત્ર TP અને ઇન્સ્યોરન્સ કંપનીની મંજૂરીની રાહ જોવામાં વીતી જાય છે. આ બધા મુદ્દાઓ ઉપર મિત્રો ચર્ચા કરવામાં આવી છે અને વીમા કંપની આના ઉપર ધ્યાન આપશે, અને જેથી કરીને લોકોને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ છે તેને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો, ઘણા બધા લોકો એ જાણવામાં ઈચ્છુક હોય છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે સંપત્તિના નામે કેટલી વસ્તુઓ છે. તો આને લઈને મિત્રો જે રિપોર્ટ, જે સૂત્રો અને અહેવાલો તરફથી માહિતી આવી રહી છે તેને આધારે તમને જણાવું. મિત્રો, લોકો ઘણીવાર ધારે છે કે વડાપ્રધાનનો પગાર લાખોમાં હોય છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. જ્યાં મિત્રો જે પણ સૂત્રોની માહિતી છે તે મુજબ તો અત્યારે હાલ મૂળભૂત જે મોદીજીનો પગાર છે દર મહિનાનો 50,000 રૂપિયા પગાર છે જે સરકાર તરફથી મળે છે. તેની સાથે મોદીજીનું જે આબકારી ભથ્થું છે તે 3,000 રૂપિયા દર મહિને મળે છે. તેની સાથે દૈનિક ભથ્થું પણ 62,000 રૂપિયા પ્રતિ મહિને મળે છે અને 45,000 રૂપિયા મહિને મતક્ષેત્ર ભથ્થું જે છે તે મોદીજીને મળે છે. આની સાથે બીજી પણ કેટલીક અપડેટ છે તેના ઉપર પણ મિત્રો નજર મારીએ તો ખાસ કરીને તમને જણાવી દઈએ તો આની અંદર બીજા પણ મિત્રો જે છે તે લાભ ખાસ કરીને ખેડૂતોને મળવા પાત્ર થવાના છે. અને એ લાભોની અંદર જે સૂચિ છે તે મુજબ જોઈએ તો દૈનિક ભથ્થાની અંદર મોદીજીને મિત્રો જે છે તે અન્ય પ્રોપર્ટીના નામે કેટલીક વસ્તુ છે તેના વિશે વાત કરીએ તો 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન દાખલ કરાયેલા સોગંદનામા મુજબ નરેન્દ્ર મોદીના નામ ઉપર અત્યારે કુલ સંપત્તિ 3 કરોડ રૂપિયાની જાહેર કરી છે. રસપ્રદ વાત એ છે કે તેમની પાસે માત્ર 52,000 રૂપિયા જ રોકડા છે અને ઘણા અગ્રણી નેતાઓની તુલનામાં તેમની સંપત્તિ ખૂબ મર્યાદિત માનવામાં આવે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી શાળાઓમાં એડમિશનની રેસ લગાડવામાં આવી છે. સૌથી મોટા સમાચાર, જ્યાં મિત્રો સુરત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઉત્તરાયણ વિસ્તારમાં મહારાજા સ્કૂલ કેમ્પસમાં દર વર્ષે ભારે ભીડ ઉમટે છે. ત્યારે શા માટે સરકારી શાળાઓ તરફ લોકો અત્યારે આગળ વધી રહ્યા છે અને પ્રાઇવેટ શાળાઓમાં નથી જઈ રહ્યા સુરતની અંદર ખાસ કરીને? તો આના પાછળ મિત્રો એક કારણ એ પણ છે કે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકોની પાસે એટલી નોકરીઓ નથી અને 50,000 1 લાખ રૂપિયાની ફી શાળાઓમાં ભરવા માટે પણ લોકો પાસે પૈસા નથી. એટલે બાળકોને શાળાઓની અંદર હવે સરકારી શાળા તરફ લોકો ઘણા આગળ વધી રહ્યા છે. આની અંદર મિત્રો સુરત શહેરની અંદર પણ કે જે શાળાની અંદર 600 લોકોના એડમિશન લેવાના હતા તેમાં 4,000 થી 5,000 જેટલી અરજીઓ આવી છે. તો પહેલા મિત્રો જે લોકો પ્રાઇવેટ શાળાઓ તરફ આગળ વધતા હતા અને હવે પૈસાની અછતને કારણે અને ખાસ જે મંદીનો માહોલ ચાલી રહ્યો છે તેને કારણે લોકો અત્યારે એટલા મજબૂર કે સરકારી શાળાઓ તરફ બાળકોને પણ હવે ભણાવવા તરફ આગળ વધી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પહેલા ગરમી અને પછી વરસાદ એવું મિત્રો જણાવી દીધું છે અંબાલાલ પટેલ તરફથી. ત્યારે આવનારા દિવસોને લઈને ફરી એકવાર ગુજરાતનું હવામાન પલટાવવાનું છે તો એના માટે સાવચેતી રાખવી પડશે. અંબાલાલ પટેલે એક નવી આગાહી જાહેર કરી દીધી છે. ત્યારે અંબાલાલે મિત્રો કહ્યું છે કે પહેલા તો ગરમી અને ત્યાર પછી વરસાદ આ મહિનામાં ફરી એકવાર ખેડૂતોને પરેશાન કરશે. ગુજરાતમાં આકરા ઉનાળાના શરૂઆત હવે થઈ ગઈ છે. આ વર્ષે મિત્રો ઉનાળાની હજુ એટલી ભયંકર તડકી જે છે તે ગુજરાતમાં જોવા મળી નથી, પરંતુ હવે સમયગાળો આવી ગયો છે. હવે ગંભીર તડકા માટે તૈયાર રહેજો. એપ્રિલ મહિનાની અંદર જે આવનારા હવે 7-8 દિવસો છે 20 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર ભયંકર ગરમી અને તડકો જોવા મળશે. ખાસ તો ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ પાર જવાની સંભાવના છે. એટલે કે તાપમાન જે છે તે અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરો છે તેની અંદર 40 થી 44 ડિગ્રી સુધી તાપમાન એનેથી પણ વટી શકે તેવી આગાહી કરવામાં આવી છે. અને માત્ર ગરમીની આગાહીને મિત્રો અંબાલાલે જણાવ્યું છે કે 18 થી 22 તારીખ ફરીથી ગુજરાત રાજ્યની આસપાસ ફરી એકવાર પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ શકે. એટલે કે ચોમાસા પહેલાનો જે વરસાદ છે તે શરૂ થઈ શકે અને આ જે વરસાદ છે તે ગાજવીજ સાથે અથવા કરા સાથે પડી શકે. તો પહેલા મિત્રો ગરમી અને ત્યાર પછી ફરીથી 18 થી 22 તારીખની વચ્ચે વરસાદ અને ખાસ તો કરા અને ગાજવીજ સાથેના વરસાદની પણ આગાહી કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર, 5 રૂપિયામાં રહેવા માટે મકાન આપશે સરકાર. સૌથી મોટા સમાચાર, જ્યાં મિત્રો સરકાર એક યોજના ચલાવે છે જેનું નામ છે શ્રમિક બસેરા યોજના. આ શ્રમિક બસેરા યોજનાની અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરા જોશમાં ચાલી રહી છે અને આ યોજનાની અંદર સરકાર રહેવા માટે જે છે તે 5 રૂપિયામાં મકાન આપે છે. જ્યાં મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દઈએ તો સરકાર જે છે તે આ મકાન ભાડે આપે છે અને એની અંદર ગરીબ લોકો છે, શ્રમિક લોકો છે તેમને મિત્રો જે છે તે સહાય આપવામાં આવે છે. અને આ જે મકાન છે તો
અત્યારે ગુજરાતના લગભગ 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં 5 રૂપિયામાં રહેવા માટે સરકાર જે છે તે દરરોજનું મકાન આપે છે, એટલે ટોટલ મહિનાનું ભાડું 150 રૂપિયા જેટલું ગણવામાં આવે છે, રોજના 5 રૂપિયા ગણવામાં આવે છે। ત્યારે આ જગ્યાએ મિત્રો તમને જણાવ્યું તો આમાં સુવિધા કેટલી મળે છે, તો આ ઘરની અંદર પાણી, રસોડાની સુવિધા, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી, મેડિકલ અને ઘોડિયા ઘર જેવી સુવિધાઓ પણ 5 રૂપિયાના મકાનમાં જે છે તે મિત્રો આપવામાં આવે છે। અને આ યોજનાનું નામ છે શ્રમિક બસેરા યોજના, જેમાં 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો તમારા બાળકોને જો ગાડી ચલાવવા માટે આપતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે આ ભૂલ તમારે ભારે પડી શકે। વાહન ચલાવતી વખતે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ હોવું એ ખૂબ જ અત્યારે મહત્વપૂર્ણ છે અને ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે। ત્યારે જો લાયસન્સ વગર વાહન ચલાવે છે તમારા બાળકો તો સાવચેત થવું પડશે, અને 18 વર્ષ પહેલા લાયસન્સ મળતું નથી, અને અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને નાના 18 વર્ષથી નાના બાળકો પણ ગાડીઓ ચલાવતા હોય છે, ખાસ કરીને એક્ટિવા જેવા વ્હીકલ ચલાવતા હોય છે। ત્યારે વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવી શકે, અને ખાસ બીજા પણ કેટલાક દંડો તમારા ઉપર ફટકારવામાં આવી શકે, જેમ કે જો કોઈ નાની ઉંમરનું બાળક હવે ગાડી ચલાવતું પકડાશે તો મિત્રો 25,000 રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડશે। અને આ ઉપરાંત વાહન જેનું હશે, એટલે કે વાહન જે પણ માલિકીનું હશે, એટલે કે જેના નામે ગાડી હશે, એમનું મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરી નાખવામાં આવશે, અને જે બાળક પકડાશે તે 25 વર્ષનો ના થાય બાળક ત્યાં સુધી તેનું પણ નવું લાયસન્સ નહીં નીકળે। તો આ 3 સૌથી મોટા નિયમો છે। તો હવે બાળકોને ગાડી ચલાવવા આપવી ભારે પડી શકે, કારણ કે 3 મોટા દંડ ફટકારવામાં આવશે। પહેલા તો બાળકને 25,000 રૂપિયાનો દંડ, બીજા નંબરે બાળક 25 વર્ષનું ના થાય ત્યાં સુધી લાયસન્સ નહીં બને, અને જેનું એ ગાડી હશે, જેનું એ વાહન હશે, એ વ્યક્તિનું લાયસન્સ હંમેશ માટે રદ કરવામાં આવશે। વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ મામલે મોટી રાહત મળશે। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાત અને ભારત દેશની અંદર મિત્રો જે યુદ્ધ ચાલી રહ્યું હતું છે ઈરાન અને અમેરિકાનું, તેની કારણે પેટ્રોલ ડીઝલમાં અછત સર્જાતા ભાવ દરેક કંપનીઓ તરફથી વધારવામાં આવ્યા છે। ત્યારે ભારતની અંદર અને ખાસ તો ગુજરાતના લોકોને મોટી રાહત મળશે, કારણ કે મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરી દીધી છે, અને ખાસ કરીને મિત્રો જે જીઓના પેટ્રોલ પંપ છે ત્યાં ભાવ વધારવામાં નહીં આવે તેવો સૌથી મોટો ખુલાસો કરી દેવામાં આવ્યો છે, કારણ કે મિત્રો અત્યારે જ્યાં જુઓ ત્યાં અલગ અલગ કંપનીના પેટ્રોલ પંપના ભાવ વધી ગયા છે। છેલ્લા 1 મહિનામાં અમુક કંપનીઓએ 6 રૂપિયા વધાર્યા છે, તો શેલ જેવા પેટ્રોલ પંપમાં તો 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો ભારતની અંદર। ત્યારે જે પેટ્રોલ પંપોમાં ભાવ વધી રહ્યા છે આનાથી મિત્રો હવે દરેક લોકોને મોટી રાહત મળશે, કારણ કે જે મિત્રો યુદ્ધ ચાલ્યું ઈરાનની અંદર, ખાસ કરીને ઇઝરાયલ અમેરિકા વચ્ચેનું, તેને કારણે માર્કેટની અંદર મિત્રો પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ, અને તમામ દેશોની અંદર પણ મિત્રો આની અસરો જોવા મળી, અને ભારતમાં પણ મિત્રો તેની અસરના ભાગરૂપે ભાવ વધ્યા હતા। ત્યારે અત્યારે મિત્રો ખાસ કરીને જે જીઓ પેટ્રોલ પંપ છે તેમને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। અંબાણીનો મિત્રો માસ્ટર સ્ટ્રોક ગણી શકો તમે, કારણ કે તેમણે કહી દીધું છે કે જેટલો પણ ફુગાવો વધ્યો છે, એટલે કે જે મોંઘવારી વધી છે તેલ કંપનીઓને, જે મિત્રો મોંઘા ભાવે મળી રહ્યું છે ઓઇલ, તો આના કારણે ગ્રાહકોને કોઈ ડરવાની જરૂર નથી તેવું મિત્રો અંબાણી તરફથી જણાવવામાં આવ્યું છે। ગ્રાહકો ઉપર વધેલા જે કાચા માલના ખર્ચો છે તે બોજ નાખવાનું ટાળી રહેશે જીઓ કંપની, અને જે કંઈ પણ ખર્ચો થશે એક્સ્ટ્રા એ કંપની પોતાના ઉપર લઈ લેશે, અને ગ્રાહકોને કોઈ પણ વધારે રૂપિયા ચૂકવવા નહીં પડે। તો પેટ્રોલ ડીઝલમાં જીઓ પેટ્રોલ પંપ કોઈ પણ વધારો નહીં કરે, અને લોકોને મોટી રાહત આપી છે। આ મિત્રો મોટો નિર્ણય લીધો।